તો વાત કરીએ હવે જૂનાગઢની. જૂનાગઢ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો. આતુરતાથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાર્વત્રિક વરસાદથી અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી. કેશોદ તાલુકામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. કેશોદ તાલુકામાં વહેલી સવારથી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદી અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેને કારણે ખેડૂતો અને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન બાદ વાતાવરણ છે તે બદલાયું છે અને હવે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેશોદ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે. ગિરનારમાં વરસાદ વરસતા કુંડમાં નવા નીર આવ્યા. ગિરનાર પર્વત પર સારો વરસાદ થતા જળસ્તર વધ્યું છે. દામોદર કુંડમાં નવા નીરની આવક થતા લોકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વત પર પણ આહલાદક દ્રશ્યો સર્જાયા છે. સારો વરસાદ થતા જળસ્તર પણ વધી રહ્યું છે. દામોદર કુંડમાં નવા નીરની આવક થતા લોકોમાં આનંદ અને ખુશીની લાગણી જોવા મળી. ગિરનાર પર્વત પરથી સુંદર અને આહલાદક દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણ છે તે સર્જાયું છે. દામોદર કુંડના દ્રશ્યો કે જ્યાં નવા નીરની આવક નોંધાઈ છે, જળસ્તર છે તે વધી રહ્યું છે. તો ગિરનારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં જૂનાગઢના દામોદર કુંડમાં નવા નીરની આવક નોંધાઈ. ગિરનારમાં વરસાદ વરસતા કુંડમાં નવા નીર આવ્યા છે. ગિરનાર પર્વત પરનો નજારો સામે આવ્યો છે કે જ્યાં લીલીછમ લીલોતરી છે તે પણ જોવા મળી રહી છે. સારો વરસાદ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળ્યા. હજી પણ વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે ભારે વરસાદ થઈ શકે છે. ગિરનાર પર્વત પર પણનો આ નજારો છે તે સામે આવ્યો છે.